ત્યારે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવા માટે થઈને પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। સમાચારોમાં આગળ વધીએ તો અમદાવાદ શહેરમાં દૂષિત પાણીનો મામલો સામે આવ્યો છે। ગોતાના આકાંક્ષા એપાર્ટમેન્ટમાં દૂષિત પાણીનો મુદ્દો ઉઠ્યો છે। કોંગ્રેસે એએમસી અને શાસકો પર નિશાન સાધ્યું છે। દૂષિત પાણી મુદ્દે મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે। સ્થાનિકોની ફરિયાદ છતાં પણ તંત્રની ઊંઘ ન ઉડી। શહેરના શાસકો શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ ગયા હોવાનું કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। સીએમ અને ગૃહમંત્રીના વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે। 15,000 કરોડનું બજેટ છતાં પણ મૂળભૂત સુવિધાનો અભાવ હોવાનું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આકાંક્ષા એપાર્ટમેન્ટમાં દૂષિત પાણીના કારણે એટલે કે ગટરનું પાણી અને પીવાના પાણીની પાઇપલાઇન ભેગી થતાં જે દૂષિત પાણી હતું એના કારણે 400થી વધુ નાગરિકો પોતે ઝાડા ઉલટીનો ભોગ બન્યા। 150થી વધુ જે સ્થાનિકોને બધાએ કીધું એ પ્રમાણે 150થી વધુ લોકોને ઝાડા ઉલટીની વધુ અસર જોવા મળે છે। એના સ્થાનિકોની વાતચીતમાં એના સેક્રેટરીએ પણ કીધું કે અમે અગાઉ જાણ કરી હતી તો કોઈ તંત્ર જાગ્યું નહીં। આ એ પ્રકારના કોર્પોરેશનના નફ્ફટ શાસકો છે।